મેં લગભગ 15 થી 20 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો. એમાં મેં માહિતી આપી હતી કે ભાઈ જે ડીએપી આપણે જે દર વર્ષે નાખીએ છીએ એ 15 થી 20% જ આપણો પાક લઈ શકે છે. બાકીનું જે 75% જેટલું જે ડીએપી જે છે એ જમીનની અંદર લોક થઈને એમનું એમ જ પડ્યું રહે છે. એ ફરીવાર યુઝ થતું નથી. પણ આપણે દર સિઝનની અંદર નવું નવું ડીએપી નાખતા જઈએ છીએ. તો આ જૂનું જે ડીએપી છે એનો જ રીયુઝ કેવી રીતે કરે, આપણે નવી સિઝનની અંદર કોઈ નવું ડીએપી લઈને આપવાની જરૂર ના પડે, એટલે આપણો ખર્ચો બચી શકે. તો એના પર મેં વિડીયો બનાવ્યો હતો અને ખૂબ સારો મને સપોર્ટ મળ્યો હતો ખેડૂત મિત્રો તરફથી. અને બધા ખેડૂતોએ કોમેન્ટ પણ કરી હતી સારી એવી. અમુક ખેડૂતોએ મને પર્સનલ કોન્ટેક્ટ પણ કર્યો હતો કે આ ઇન્ફોર્મેશન બહુ સારી આપી છે, તમે માહિતી ખૂબ જ સારી આપી છે, આ વસ્તુની અમને ખબર જ નથી કે જૂનું પડેલું ડીએપી કેવી રીતે વાપરવાનું. તો એનો વિડીયો મેં બનાવેલો છે, કદાચ તમે ન જોયો હોય તો જોઈ લેજો. યુટ્યુબમાં અને ફેસબુક બંનેમાં હશે. હવે આજના વિડીયોમાં આપણે વાત કરીશું અત્યારે કેવી સ્થિતિ છે કે આપણું માઇન્ડસેટ કેવી રીતે કામ કરે કે બાજુવાળો ખેડૂત જે પ્રકારે માવજત કરતો હોય, જે દવા વાપરતો હોય એ રીતે ટ્રીટમેન્ટ કરવાની પ્રયત્ન કરતો હોય. ઉદાહરણ તરીકે બાજુવાળો કયું બિયારણ વાપરે છે તો કે આ, તો એ બિયારણ વાપરો. એ કઈ દવા વાપરે તો એ આપણે વાપરો. એ કયું ખાતર વાપરે તો એના જેવું જ આપણે ખાતર વાપરો. એટલે સેમ ટુ સેમ કરવાનો ઘણી વખત પ્રયત્ન કરતા હોય છે, પણ સેમ ટુ સેમ એના જેવું કરવું એ ઘણી વખત ખોટું પણ બની શકે. ઉદાહરણ આપું તમને સરળ ભાષાની અંદર. એક ઘરની અંદર 4 વ્યક્તિ હોય, એક જ માટલાનું પાણી પીવે, એક જ લોટની રોટલી બનાવીને ખાય, તો શું 4 સભ્યની તબિયત, સ્વાસ્થ્ય એક જેવું હશે કે નહીં? જવાબ છે ના, નહીં હોય. રિપોર્ટ કરાવશો એટલે ખબર પડશે, કોઈને લોહીની તકલીફ હશે, કોઈની બ્લડ પ્રેશરની, કોઈને વિટામિનની. એવી જ રીતે એક જ માટલાનું પાણી પીવે છે, એક જ લોટની રોટલી બનાવીને ખાય છે, તેમ છતાં દરેક વ્યક્તિની અલગ અલગ ખામીઓ હશે. કોઈકને સારું હશે વધારે, કોઈની તબિયત વધારે સારી હશે, કોઈની ઓછી હશે. કેમ? કારણ કે દરેકના શરીર અલગ અલગ છે, દરેકના શરીરની જરૂરિયાત પણ અલગ અલગ છે, એટલા માટે. તો એવી જ રીતે દરેક ખેડૂતની જમીન અલગ અલગ છે, દરેક જમીનની જરૂરિયાત પણ અલગ અલગ છે. આ ખાસ સમજવું પડશે આપણે. તો હવે આપણે જમીનની અંદર શેની જરૂરિયાત છે એ જાણવા માટે આપણે પણ રિપોર્ટ કરાવવો પડશે. મેં ઘણા વિડીયોથી હું પ્રયત્ન કરું છું ખેડૂતોને સમજાવવા માટે કે જમીનની ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે, જેથી આપણને ખ્યાલ આવે કે કયા પોષક તત્વોની આપણે જમીનને જરૂર છે અને કયા પોષક તત્વોની જરૂર નથી, જેથી બિનજરૂરી ખર્ચે આપણે બચી શકે. ઘણા ખેડૂતો આમાં એક્ટિવ થયા છે, ઘણા ખેડૂતો આમાં રસ લે છે અને જમીન ચકાસણી કરાવે છે. એમાં એક પ્રગતિશીલ ખેડૂતે આપણને અમારા સુધી પોતાની જમીનનું સેમ્પલ મોકલાવ્યું છે ટેસ્ટિંગ કરાવવા માટે. સેમ્પલ તો ઘણા સમય પહેલા મને મળી ગયું હતું, થોડોક કામમાં બિઝી હતું એટલે સોઇલ ટેસ્ટિંગ થોડું મોડું થયું એમનું, પણ આજે રિપોર્ટ આવી ગયો છે એમનો. તો રિપોર્ટ હું તમને સંભળાવું કે એમનો રિપોર્ટમાં શું શું આવ્યું છે. તો રિપોર્ટની વાત કરીએ તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌથી પહેલો પાણીનો પીએચ ની વાત કરીએ 9.5 છે, ક્ષારીય છે. પછી વાત કરીએ ટીડીએસ ની, પાણીના ટીડીએસ છે 518.4, જે મધ્યમ છે પણ થોડો વધારે છે, એકદમ ઓછો પણ નથી પણ વધારે છે, મીડિયમ વધારે. ત્રીજા નંબરે વાત કરીએ જમીનનો પીએચ 11.42, ભૂકા કાઢી નાખ્યા છે, બહુ જ વધારે જમીનનો પીએચ છે, વધારે ક્ષારીય છે. તમને સ્ક્રીન ઉપર રિપોર્ટ દેખાતો હશે. ઈસી ની વાત કરીએ તો 0.410 છે, ક્ષારીય છે. ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ, ઘણા ખેડૂતો અત્યારે ઓર્ગેનિક કાર્બન માર્કેટમાં ચાલે છે, એક પ્રકારનો ટ્રેન્ડ છે. તો ઓર્ગેનિક કાર્બનનો ટેસ્ટ કર્યો તો એનો રિઝલ્ટ આવ્યું છે 0.53% છે, જે મધ્યમ છે, ઓછું પણ નથી અને વધારે પણ નથી, વચ્ચેનો છે, એટલે ચાલે. છઠ્ઠા નંબરે છે નાઇટ્રોજન 318 kg પ્રતિ હેક્ટર, મધ્યમ, મીડિયમ છે. ફોસ્ફરસની વાત કરીએ 12.3% છે, 12.3 kg પ્રતિ હેક્ટર છે, મધ્યમ છે. પોટાશની વાત કરીએ તો 192.8 છે, મધ્યમ છે. પછી વાત કરીએ સલ્ફરની, તો સલ્ફર છે 192.3 ppm, પર્યાપ્ત છે, બરાબર છે. પછી વાત કરીએ ઝીંકની તો 3.7 છે, પર્યાપ્ત છે, બરાબર છે. હવે વાત કરીએ લોહ એટલે કે ફેરસ આયરન, એ છે 0.83 ppm, આ ઓછું છે, ઉણપ છે આની ફેરસની. કોપરની વાત કરીએ 0.21 ppm છે, પર્યાપ્ત છે, બરાબર છે. મેંગેનીઝની વાત કરીએ તો 1.25 ppm છે, જેની ઉણપ છે, જે ઓછું છે. 14મા નંબર ઉપર છે બોરોન, 0.870 ppm છે, પર્યાપ્ત છે, જેટલું જોઈએ એટલું છે. હવે
આ રિપોર્ટની નીચે ભલામણ પણ લખેલી હશે, જેથી ખેડૂત મિત્રોને રિપોર્ટ સમજવામાં સરળ રહે. આખો રિપોર્ટ ગુજરાતીની અંદર છે એટલે કોઈ એવી તકલીફ તમને સમજવામાં નહીં આવે. નીચે ભલામણની અંદર લખેલું છે, તમારા જે રિપોર્ટમાં જે ડેટા આવ્યા છે એ પ્રમાણે જ નીચે ભલામણ લખેલી હશે. તો કે સૌથી પહેલી ભલામણ છે, જમીન ક્ષારીય છે, જીપ્સમ અથવા સલ્ફરનો ઉપયોગ કરવો. આયરનની કમી છે, ફેરસ સલ્ફેટનો ઉપયોગ કરવો. મેંગેનીઝની કમી છે, મેંગેનીઝ સલ્ફેટનો ઉપયોગ કરવો. પીએચનું પાણી વધારે ક્ષારીય છે. આ વસ્તુ ધ્યાન રાખવી. તો જે રિપોર્ટ આવ્યો હશે એની નીચે ભલામણ પણ સાથે લખેલી હશે. તો આવી રીતે આ રિપોર્ટ આખો મળતો હોય છે. સમજવું એકદમ સરળ છે, ગુજરાતી ભાષામાં છે એટલે એટલું કોઈ અઘરું છે નહીં. તો આ સારી સરળ રીતે તમે આ રિપોર્ટ સમજી શકો છો. એટલે એક વખત તમે રિપોર્ટ કરાવો તો તમને ખ્યાલ આવે. જેમ અહીંયા આયરન છે, મેંગેનીઝ છે, આની ઉણપ નીકળે. શું કામ? કારણ કે પીએચ વધારે છે. પીએચ વધારે હોય એટલે ચૂની અંદર મેંગેનીઝ અને સાથે સાથે લોહ અને ઉપરાંત ફોસ્ફરસની પણ ઉણપ આવી શકે. પણ ફોસ્ફરસ કદાચ ડીએપી વધારે નાખ્યું હશે એટલે આમાં ઉણપ નથી આવેલી. પણ આમાં મેંગેનીઝ અને લોહ એટલે કે ફેરસ એટલે આયરન ની ઉણપ આવેલી છે. હવે આ ખબર આપણને પડી ગઈ. ક્યારે પડી ખબર? કે જ્યારે આપણે રિપોર્ટ કરાવ્યો ત્યારે. હવે આપણે રિપોર્ટ કરાવી લીધો એટલે હવે આપણને ખબર પડી કે નેક્સ્ટ સિઝનની અંદર, આવતી સિઝનની અંદર આપણે કયા ખાતર આપવાના છે. હવે આમાં માની લો નાઇટ્રોજન છે એ બરાબર છે, મધ્યમ છે, તો એ આપવાની હવે જરૂર આપણને લાગતી નથી. તો એ ખર્ચો બચ્યો કે ના બચ્યો આપણો, હે ને? તો આ રિપોર્ટ કરાવો તો તમને ખ્યાલ આવે કે આપણે હવે શેની પાછળ ખર્ચ કરવાનો છે. રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે. 14 પ્રકારના ટેસ્ટ થતા હોય છે. તો તમારે પણ એક વખત ચોક્કસ તમારી જમીનનો નમૂનો લઈને તમારી નજીક જે સરકાર માન્ય મેથડથી જે ટેસ્ટ થતું હોય એમની પાસે રિપોર્ટ કરાવવાનો છે. ખાસ યાદ રાખજો, આજકાલ માર્કેટની અંદર ઘણા બધા લોકો સોઇલ ટેસ્ટિંગ કરે છે, પણ એ જે મેથડ જે હોવી જોઈએ એ સરકાર માન્ય મેથડ હોવી જોઈએ, ત્યારે રિપોર્ટની એક્યુરેસી આવે. તો તમારી નજીક સરકાર માન્ય જે લેબ હોય ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો અને સેમ્પલ એમને મોકલાવી શકો છો. સેમ્પલ કેવી રીતે લેવાનું માટેનું એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર પણ મળી જશે. આ ઉપરાંત અમારી પાસે પણ સરકાર માન્ય, સરકાર રજિસ્ટર્ડ લેબોરેટરી છે. તો નિશ્ચિંત થઈને સરકાર માન્ય મેથડ દ્વારા જ અમે લેબ કરીએ છીએ. તો અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર અમારો કોન્ટેક્ટ નંબર હશે, આના ઉપર ફોન અથવા વોટ્સએપ મેસેજ કરી દેજો તો તમને સામેથી ફોલોઅપ લઈ લઈશું. મેસેજ પણ આવી જશે અથવા તો ફોન પણ તમને સામેથી મળી જશે. કેવો લાગ્યો વિડીયો ચોક્કસ મને જણાવજો. મળીશું નવા વિડીયોની અંદર. આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો.